મિત્રો આજે આપણે બે સ્થળોની મુલાકાત માટે જઈ રહ્યા છે. રામદેવ પીરનું મંદિર જે ગેબનસા અને ગેબનસા પીરની જગ્યા ઉપર આપણે જઈ રહ્યા છીએ. બીજો લાખા માછી સ્ટેશનથી આગળ દૂર આવેલું મંદિર છે જ્યાં ટેકરીની ધાર ઉપર આવેલું છે. અમે ખાસ કરીને 3 મિત્રો જઈ રહ્યા છીએ, 3 થી 4 મિત્રો. આ જંગલ વિસ્તારમાં આવેલું એમ કહેવાય વન રાક્ષાદીદ એમ કહેવાય કે જંગલોમાં આવેલું આ સ્થળ છે જ્યાં ટેકરી પહાડો ઉપર આવેલું આ મંદિર. આપ સૌ જોઈ રહ્યા છો. હજી કોઈ અમારા ચેનલની અંદર કોઈ નવા હોય તો મિત્રો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી અઠવાડિયાની અંદર અમે એક આવો વિડીયો મેકશું કે તમને અવનવા સ્થળોની મુલાકાત તમને માહિતી મળી રહેશે. મિત્રો કહેવાય છે કે આ મંદિર ઘણું પ્રાચીન છે ને ખાસ કરીને જોઈએ તો થાનગઢ કહેવાય, ચોટીલા તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. અને થાનગઢથી મારા ખ્યાલથી કહેવાય કે 4 કિલોમીટર જે ખોડિયાર મંદિર વાળો રસ્તો છે ત્યાંથી આ સીધું આપણે લાખા માછી પહોંચી શકીએ છીએ. તમે જોઈ રહ્યા છો અમારા બધા ભાઈઓ રે બધા રે કહેવાય કે બધા ચડી રહ્યા છે. મેં ઘણો વહેલા લગભગ 4 થી 5-6 કિલોમીટર ચાલી ગયા છે અને થાકી પણ ગયા છે. અને પથ્થરવાળા વિસ્તારોની અંદર જે ચાલવું બહુ કઠિનદાયક લાગે છે. તમે જોઈ રહ્યા છો અહીંયા પથ્થર પહાડની એમ કહેવાય અને એની ઉપરથી શોર્ટ રસ્તો નજીક રસ્તો જે ઝડપી ઉપર પહોંચી શકાય તે રસ્તાનો અમે ઉપયોગ કરી રહ્યા છીએ. ત્યારબાદ અમે મંદિરના સ્થળે અમે પહોંચી ગયા છીએ. મિત્રો ખાસ કરીને અહીં સવારની અંદર દરેક નવા સ્થળોની મુલાકાત લઈએ જ્યાં એમ કહેવાય કે આપણા સ્વાસ્થ્ય અહીં સરસ મજાની એવી ગૌશાળા આવેલી છે. ત્યારબાદ અહીં કહેવાય કે રામદેવ પીર મહારાજની જગ્યા આવેલી છે. તમે જોઈ રહ્યા છો અહીંયા વડ, સરસ મજાની એવી ગાવડીઓ. જય હનુમાનજી મહારાજની જય. રામદેવ પીરનું મંદિર. તમે પણ આવા સ્થળોની મુલાકાત લો. અહીં નીચે જોઈએ તો બાજુમાં ભૈરવનાથની ગુફા આવેલી છે. તેના તમે દર્શન કર્યા. ત્યારબાદ અમે આગળ તરફ જઈ રહ્યા છીએ. મિત્રો હવે આપણે બીજા સ્થળની મુલાકાત કરવાની છે જે ગેબનસા પીરની જગ્યા ઉપર. મિત્રો આ મંદિર ઉપરની ટેકરી ઉપરથી થોડાક હાલતા જ ત્યાં નજીકમાં જ આગળ ગેબનસા પીરની દરગાહ આવેલી છે. ચાલો મિત્રો હવે આપણે પગપાળા સામે જો તમે જોઈ રહ્યા છો તો અહીંયા ગેબનસા પીરની જગ્યા છે. પણ કહેવાય છે કે અહીંયા એક મંદિર આવેલું છે ત્યાં પણ એ વડના પીપળનો એક જૂનો ઇતિહાસ કહેવાય છે. ત્યાં પણ આપણે પહેલા એક દર્શન કરી લઈએ જેથી તમને ખ્યાલ આવે. તમે પણ જોઈ શક્યા છો, તમે પણ નિહાળી શકો છો કે અહીં જગ્યાનું અદ્ભુત દર્શન હોય. અને આવી પવિત્ર જગ્યા ઉપર જો આપણે વિસ્તાર ઉપર મુલાકાત કરતા હોય તો એનો અનેરો આનંદ છે. તમે જોઈ રહ્યા છો કે સામે જગ્યા રામદેવ પીર મહારાજની છે અને સામે ગેબનસા પીરની જગ્યા છે. તો આ સ્થળોની મુલાકાત માટે આપ સૌ જાણી રહ્યા છો. તો ખાસ કરીને અમે અને અમારી નાની એવી ટીમ જો તમને મેં બતાવું આ વડ અને બાજુમાં આવેલું એમ કહેવાય કે હનુમાનજી મહારાજનું મંદિર જે આપણને એમ કહેવાય ઘણું જૂનું પ્રાચીન લાગે છે. અમે પણ દર્શન કરી લેવી હનુમાનજી મહારાજના.
ત્યારબાદ હવે અમે આગળ એક ગેબનશા પીરની જગ્યાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. મિત્રો સવારની અંદર આપણે એમ કહેવાય કે વાતાવરણ પણ ઠંડુ હોય છે, ઓક્સિજન પણ આપણે ભરપૂર માત્રામાં મળી રહે છે અને શરીરને સ્વાસ્થ્ય માટે સવારે એમ કહેવાય વોકઅપ કરવું જરૂરી હોય છે, જેથી આપણે હેલ્ધી શરીર આપણું રહી શકે છે. આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે આપણી પાસે વાહન વ્યવહારની સુવિધાઓ નહોતી ત્યારે જે આપણા પૂર્વજો લોકો રહ્યા એ ચાલીને મુસાફરી કે સફર કરી રહ્યા હતા, તેથી તેમનું સ્વાસ્થ્ય હંમેશાથી સારું હતું. હવે અમે કાચા રસ્તેથી સામે ગેબનશાના મંદિરે જઈ રહ્યા છીએ. જોઈ રહ્યા છો સામે સરસ મજાની એમ કહેવાય કે ધજા ફરકી રહી એવું લાગે છે. અમારા નવાડી મિત્રોની ટીમ આવી રહી છે, શ્રી નાનભાઈ અને રવિભાઈ અને એમ કહેવાય કે અમારા કિશનભાઈ જે કોમેડી એક કલાકાર છે, જેમની ખુદની ચેનલ છે ગાયત્રી કોમેડી. આ સરસ મજાનો એમ કહેવાય કે પક્ષીઓ નાખવાનો એમ કે ચબૂતરો બનાવેલો છે. હજરત ગેબનશા પીરની જગ્યા આવેલી છે. કહેવાય છે કે અહીંયા જો તમે કોઈ મનથી સાચા દિલથી માંગો તો એ હજરત આપણે એમ કે આપણી અરજ પૂરી કરે છે. બાજુમાં આવેલી ગંગે છે જ્યાં ઉપર પાણી લોકો છો પી રહ્યા છે. ત્યારબાદ હવે અમે આ પહાડોની ટેકરી પરથી નીચે તરફ જઈ રહ્યા છીએ. મિત્રો અમે તમે હજી બીજો પણ એક વિડીયો બનાવવાના છે. કાલે જે સામે જોઈ રહ્યા છો તો એ સ્થળની મુલાકાત અમે લઈ રહ્યા છીએ. કાલે લગભગ અઠવાડિયામાં અમે રિલીઝ કરશું એ વિડીયો પણ, જ્યાં પહાડો ઉપર અમે જઈ રહ્યા છીએ. કહેવાય છે કે પહાડો ઉપર અમે ગ્રેસિયમ કે ઓપરેશન કરવાના છે, જે અમારી ટીમ દ્વારા એક આયોજન કરવામાં આવેલું છે. તમે વિડીયો જોઈ શકશો. તમે પણ જો કે કઈ રીતે આપણે પહાડો ઉપર ચડવું તેના માટેનું અમે એક આયોજન કર્યું છે. અમારા કિશન કુમારીએ બહુ થાકી ગયા છે. હવે પહાડોની ટેકરી ઉપરથી ધીમે ધીમે નીચે ઉતરવું પડશે, કારણ કે આ તો પથ્થરવાળો વિસ્તાર છે. જો અહીં ઘડીક પર પગ ખાઈ જાય સીધા નીચે. તમે મિત્રો અમારો વિડીયો જોયો નિહાળ્યો તે બદલ આભાર. ત્યારબાદ અહીં નીચે ઉતરતા એક રેતીવાળું ગ્રાઉન્ડ જેવું મેદાન આવેલું છે, ત્યાં અમે પણ ઘણી અવનવી કસરતો કરી. પુત્રો આપવા માતુ દેતી જોને વરદાન. ધીમે ધીમે ઉતરો બધા. ઝડપથી આવી રહ્યા છે. હમણાં ઘણા પાછળ હતા, ઝડપથી દોડી રહ્યા છે.